નમસ્કાર દોસ્તો, ગુજરાતમાં ફરી એક વખત એન્કાઉન્ટરોની માંગ થઈ રહી છે. પાલનપુરની અંદર એક યુવાનની હત્યા થાય છે અને હત્યા બાદ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. લોકો કહી રહ્યા છે કે ગુનેગારોને ન તો કાયદાનું ભાન છે, ન તો કાનૂનનો ડર છે, જેના કારણે ગુજરાતમાં એન્કાઉન્ટર જ જરૂરી છે. જે ગુનેગારો રીઢા છે તેને શોધીને મોતને ઘાટ ઉતારવામાં આવે તેવી અનેક લોકો છે, તેમાં ચર્ચા થઈ રહી છે. આખરે પાલનપુરની અંદર એ યુવાનની સાથે શું થયું હતું, કોણ હતો એ ગુનેગાર જેને કાયદા કાનૂનનો ડર નથી રહ્યો, ખોફ નથી, અને આખરે લોકોમાં કેમ રોષ ભભૂકી ઉઠ્યો છે, આ તમામ મુદ્દે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. હાલમાં જ આપણા બનાસકાંઠાનું પાલનપુર છે અને પાલનપુરના એક ધાબા ઉપર એક વ્યક્તિ ઉપર 27 લોકો છે તે હથિયારો વડે તૂટી પડે છે અને તેનું એમાં મોત થાય છે. કહેવાય છે કે શખ્સ જે ગેંગ લઈને આવ્યો હતો તે અન્ય કોઈ નહીં પરંતુ જેલમાં સજા કાપતો હતો અને એવી મનાય છે કે તે પેરલ ઉપર પહોંચ્યો હતો, પેરલ ઉપર છૂટીને અને તેને હત્યાને અંજામ આપ્યો છે. પાલનપુર અમદાવાદ હાઈવે પર રામદેવ ઢાબા કરીને છે. આ ઢાબા ઉપર 2 દિવસ પહેલા રાત્રિના સમયે ગાડલવાળા ગામ છે, આ ગાડલવાળા ગામના 4 દોસ્તો છે તે આ ધાબા ઉપર પોતાની કારની અંદર પહોંચે છે. આ 4 દોસ્તોની અંદર એક હોય છે ભરતભાઈ ગણતભાઈ રાટડા, બીજું હોય છે નીતિન કુમાર કેસરભાઈ જુડાલ, ત્રીજો છે હિતેશ પરેજા અને ચોથો હોય છે રમેશ નાગજી કેર. આ 4 લોકો છે તે આ ધાબા ઉપર પહોંચે છે. એવું મનાય છે કે પૈસાના હિસાબનું કંઈ હતું, પૈસાની લેતી દેતીનું હતું અને તેના કારણે જ આ લોકો કારની અંદર બેઠા હોય છે ધાબાના નજીક. આ સમયે આ લોકો છે ભાર્ગવ મંડેરા ઉર્ફે લાલો માળી નામનો શખ્સ છે તેને કોલ કરતા હોય છે, પરંતુ તે ફોન નથી રિસીવ કરતો. અને થોડી વાર બાદ આ જે ભાર્ગવ મંડેરા છે ઉર્ફે લાલો માળી છે એ ત્યાં પહોંચે છે અને તેની સાથે અનેક બાઈકો હોય છે, તે બાઈકોમાં અનેક યુવાનો હોય છે, તે પણ ત્યાં પહોંચે છે. અને અચાનક જ આ જે 4 યુવાનો ગાડરવાલા ગામના હોય છે તેના ઉપર હુમલો કરે છે, તલવારથી, ધોકાથી, હથિયારોથી, જેને લઈને આ 4 માંથી 2 યુવાન છે જે ડરી જાય છે અને ત્યાંથી ભાગે છે. હિતેશ પરેજા અને રમેશ નાગજી કેર નામનો યુવાન છે તે ડરી જાય છે અને તે ભાગી જાય છે જેથી તે સેફ રહે છે. પરંતુ 2 લોકો ઉપર આ લોકો છે હથિયારો વડે તૂટી પડે છે. ભરત ગણતભાઈ રાતડા અને નીતિન કુમાર કેશરભાઈ જુડાલ, આ બંનેને મારવામાં આવે છે, જેમાં ભરત ગણતભાઈ રાતડા છે તેને માથાના ભાગે તલવારના તીક્ષ્ણ ઘા વાગે છે અને તે ત્યાં ઢળી પડે છે. તેને અનેક અન્ય હથિયારોના પણ ઘા લાગે છે અને તેની સાથે જે તેના દોસ્ત હતા નીતિન કુમાર કેશરભાઈ કેર તે પણ ગંભીર રીતે ઘાયલ થાય છે. આ બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવે છે. રાત્રિના સમયે સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય છે. આ સમયે ડોક્ટરો છે તે ભરતભાઈ રાતડાને મૃત જાહેર કરે છે અને લોકોમાં ભારે રોષ ભભૂકે છે. જ્યારે તેનો દોસ્ત જે ગંભીર હતો નીતિન કેશરભાઈ કેર તે પણ અત્યારે ગંભીર સ્થિતિમાં છે અને તે પણ જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે અને તે સારવારમાં છે. એક મોત થાય છે અને વહેલી સવારે લોકોનો રોષ છે તે ફૂટી નીકળે છે. લોકોના ટોળા એકઠા થાય છે અને મૃતદેહ લેવાનો પરિવાર ઇનકાર કરે છે. બીજી તરફ પોલીસ ઉપર દબાણ આવે છે, રાજકીય પ્રેશર આવે છે. જિગ્નેશ મેવાણી પણ આ મામલામાં કૂદી પડે છે. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરે છે. બીજી તરફ સમાજના આગેવાનો દ્વારા પરિવારને લોકોને સમજાવવામાં આવે છે અને આખરે આ મૃતદેહને લોકો છે તે સ્વીકારે છે, પરિવાર સ્વીકારે છે. ભરતભાઈના મૃતદેહને તેની અંતિમ ક્રિયા છે તે કરવામાં આવે છે. બીજી તરફ પાલનપુર પોલીસ છે તે આ ભરતભાઈના મોતને લઈને ફરિયાદ દાખલ કરે છે અને ભાર્ગવ મંડોરા ઉર્ફે લાલો માળી નામના શખ્સ વિરુદ્ધ નામજોગ ફરિયાદ કરે છે. જ્યારે અન્ય 26 લોકો વિરુદ્ધ, અજાણ્યા લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધે છે. મતલબ કે કુલ 27 લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ થાય છે અને પોલીસ આરોપીઓની શોધખોળ કરી રહી છે. બીજી તરફ આ સમગ્ર ઘટનાનો એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે. જે રામદેવ ધાબા છે તેની બિલકુલ સામેની સાઈડ એક સીસીટીવી કેમેરો હતો, જો કે ખૂબ દૂર હતો, જેના કારણે આ આરોપીઓના મોઢા સ્પષ્ટ નથી ઓળખી શકાયા. પરંતુ ત્યાં જે ધમાલ મચી હતી તેના દ્રશ્યો આ સીસીટીવી કેમેરાની અંદર કેદ થયા છે કે એક ટોળા સ્વરૂપે
અનેક બાઇકો આવે છે અને આ બાઇકોમાંથી જે ઉતરે છે યુવાનો તે આ યુવાનો ઉપર બેરહેમીપૂર્વક તૂટી પડતા હોવાનો આ સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે. જો કે હવે પોલીસે આ તમામની શોધખોળ શરૂ કરી છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આ ભાર્ગવ નામનો શખ્સ છે, ભાર્ગવ મંડોરા, જે લાલો માળી, જે ફરાર છે, જેને હત્યામાં તેનું નામ ખીલ્યું છે, અને તેવું જાણવા મળે છે કે એ તો કોઈ ગુનામાં ભૂતકાળમાં જેલની અંદર હતો અને તે પેરોલ ઉપર બહાર આવ્યો હતો, અને પેરોલ ઉપર બહાર આવ્યા બાદ તેણે આ ભરતભાઈ નામના યુવાનની હત્યા નિપજાવી છે. એવી જાણકારી મળી રહી છે કે કોઈ પૈસાની લેતી દેતી અથવા તો પૈસાની વાતચીતને લઈને આ મામલો છે તે બીચકો હોવાનું, આ મુલાકાત છે તે થવાની હતી, પરંતુ ત્યાં લોહિયાળ ખેલ ખેલાય છે, જેમાં ભરતભાઈ રાતડાનું મોત થાય છે, જ્યારે તેનો મિત્ર હોય છે તે અત્યારે જિંદગી અને મોત વચ્ચે ઝૂલી રહ્યું છે. સવાલ એ છે, માંગ થઈ રહી છે કે ગુનેગાર જે જેલની અંદર હતો અને પેરોલ ઉપર છૂટીને તેને હત્યા કરી છે, તો શું તેને કાયદાનો ડર નથી? શું તેને કાનૂનનો ખોફ નથી? આવા અનેક બનાવો બની રહ્યા છે. ગુજરાતમાં અનેક ક્રિમિનલો છે જે કાયદા કાનૂનની ધજિયા ઉડાવી રહ્યા છે, અને તેના કારણે જ હવે માંગ થઈ રહી છે કે જે પ્રમાણે યોગી સરકારની અંદર પોલીસ ગુનેગારોને વીણી વીણીને ખતમ કરી રહી છે, એવું ગુજરાતમાં ક્યારે થશે? ગુજરાતમાં એન્કાઉન્ટરનો સિલસિલો ક્યારે શરૂ થશે? જે ગુનેગારો છે, જે લોકોની શાંતિને ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમને કાં તો ફાંસીના માચડે ચડાવી દેવામાં આવે અને કાં તો તેમને એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવે, તેવી લોકોમાં માંગ ઉઠી છે. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનો નહીં. અમારો હેતુ આપને સચેત અને જાગૃત કરવાનો છે. જે લોકોમાંથી ચર્ચાઓ થઈ રહી છે, ચર્ચાઓને ધ્યાને રાખીને અમે એન્કાઉન્ટરની જે માંગ થઈ રહી છે એ મુદ્દાને અમે લોકોની ચર્ચા છે, અમારો વ્યક્તિગત કોઈ મત કે દાવો નથી. આપનું આ મુદ્દે શું કહેવું છે, શું માનવું છે, આપ અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો, બદનામ કરવાનો નહીં, આપને સચેત અને જાગૃત કરવાનો છે. આવી જે ક્રાઇમની ખૌફનાક ઘટના સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.